આવતીકાલે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા કેબિનેટના ગઠનની અંદર શપથ ગ્રહણ કાર્યક્રમ છે અને એના અપડેટ્સ આવી રહ્યા છે. રાજપાલ દેવવ્રતજી જેઓ ગુજરાત બહાર હતા તેઓ રાજભવન પહોંચી ચૂક્યા છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બીજી બેઠક પણ ચાલી રહી છે અને બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રાજભવન પહોંચશે અને આવતીકાલનો શપથ ગ્રહણ કાર્યક્રમ છે એના લગતા કદાચ જે યાદી હશે એ પણ આપશે, સાથે જે રાજીનામા લીધેલા છે એની જાણકારી પણ રાજપાલને આપશે અને રાજીનામા પણ ચોક્કસથી પહોંચાડશે. તમામને ઉત્કૃષ્ટતા પણ છે. તમામ ધારાસભ્યો રાહ જોઈને બેઠા છે. જે મંત્રીઓ છે અથવા જે હતા તે તમામ રાહ જોઈ રહ્યા હશે કે એમનું શું થશે. રાજીનામા તો આપ્યા છે પણ ફરી એકવાર શપથ લેવાનો મોકો મળશે કે નહીં. મારી પાસે જે જાણકારી થોડી ઘણી આવી છે અથવા તો જે લોજિક દેખાઈ રહ્યું છે એ પ્રકારે એ તમામ ધારાસભ્યોએ શાંતિથી આરામ કરવો જોઈએ. વહેલી સવાર પહેલાં કોઈનો પણ ફોન આવવાનો નથી. પણ હા, સારી વાત એ છે ધારાસભ્યો અત્યારે જે ખાસ કરીને મંત્રી બનવાની રાહ જોઈ રહ્યા છે એ કોઈ પણ ફોન આવે તુરંત ઉચકી લે છે કે કદાચ શપથ ગ્રહણ માટે મંત્રીમંડળનું કદ ચોક્કસથી વધશે એ પણ લોજિક છે. કેટલાક મંત્રીઓ પડતા મુકાશે એ પણ લોજિક છે. 6 થી 8 9 જેટલા મંત્રીઓને રિપીટ કરાશે એ પણ લોજિક છે. નવા 15-16 ચહેરા આવશે એ પણ લોજિક દેખાઈ રહ્યું છે. ઝાઝા કલાકો બાકી નથી. પણ હા, જે પણ મંત્રી બને મારા ગુજરાતના હિતનું ધ્યાન રાખી સોગંદ ચોક્કસથી લે છે ગુપ્તતાના હોદ્દાના અને બંધારણને વફાદાર રહેવાના. બસ આશા અને અપેક્ષા રાખી ગુજરાતની આ વિકાસ ગાથાને વેગવંતી બનાવે એવા મંત્રીઓનું સિલેક્શન થાય અને જેમને પણ મંત્રી બનવા મળે, હું કોઈ પણ દંભ વગર કહું છું, મંત્રી બનવું તમામ એ ધારાસભ્યોનું સ્વપ્ન હોય છે. રાજનીતિમાં આવતા એ તમામ કાર્યકર્તાઓનું સપના હોય છે. એટલે જેનું પણ એ સપના સાકાર થાય એ સરદાર સાહેબે જોયેલા ગુજરાતનું, સરદાર સાહેબે જોયેલા ગુજરાત થકી ભારતનું, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરે એ પ્રકારના પ્રયાસ કરે એવી શુભેચ્છા. બસ ઓછા લોકોની દિવાળી બગડે, ઓછા મંત્રીઓની દિવાળી બગડે એવી એ મંત્રીઓને પણ શુભેચ્છા.